તો ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત, જેમાં નલિયા 7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। જો કે ગત વર્ષની સરખામણીએ નલિયામાં ઠંડી ઓછી છે, કારણ કે ગત વર્ષે પારો 3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 9.4 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। हाल पवननी दिशा उत्तर पूर्वथी पूर्व तरफनी रहता ठंडीनो अनुभव थई रह्यो छे। जो के आगामी 3 दिवसमां तापमानमां 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા, જેનાથી ઠંડીનું જોર ઘટશે। રાહતની વાત તો એ છે કે હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી। सबसे कम जो तापमान, न्यूनतम तापमान नलिया में 7.0 डिग्री सेल्सियस दर्ज किया गया। जो सेकंड लोएस्ट है वो राजकोट में आया है 9.4 डिग्री सेल्सियस। अभी कोई विशेष वेदर सिस्टम नहीं है और जो निचले स्तर पर लगभग उत्तरी पूर्वी से पूर्वी हवाएं चल रही हैं। इसकी वजह से हम उम्मीद कर सकते हैं कि अगले 3 दिन तक उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की न्यूनतम तापमान वृद्धि होगी और फिर उसके बाद कोई विशेष बदलाव अगले 4 दिन तक नहीं रहेगा।